હલો ફ્રેન્ડ, હું છે મજામાં બધાય. થોડોક ટાઈમ પહેલાં ટપકેશ્વર મહાદેવના મંદિરે હું ગયો હતો અને એ વિડીયો મેં તમને બધાને બતાવ્યો અને તમારો ખૂબ જ સરસ રિસ્પોન્સ મળ્યો છે એ વિડીયોમાં અને બહુ ઝાઝા વ્યક્તિએ જોયો છે. એ બદલ જે જોનાર વ્યક્તિનો ખૂબ ખૂબ આભાર. ને આ એક રિક્ષા આવે છે, જોઈ લ્યો. રિક્ષા વહી જાય ને પછી બોલવું હો. ચાલુ આ રોડ ઉપર ઊભી ને એટલે આ એક ટેન્શન રહીએ, વાહનના અવાજમાં મારો અવાજ સંભળાય નહીં. તો આજ પણ થોડોક ફ્રી થયો છું તો હજી એક મેં પૂછ્યું કે આજુબાજુમાં કોઈ પૌરાણિક કે જૂનવાણી મંદિર છે. તો મને એમ કહે છે કે ગીર ગઢડાની પહેલાં જમણી બાજુ એક ગામ આવે, ત્યાં છે મંદિર, બરાબર. તો ત્યાં હવે જવા નીકળી ગયો છું. વળી પાછી આ રહી એક રિક્ષા આવે. ખરેખર રિક્ષાએ કંટાળો દીધો એમ. હા, અને હા, જાતો હતો ને તો આ એક ફળ મળ્યું છે મને રસ્તામાં. તો જરાક કોઈને ખબર હોય તો કહેજો આ કોનું છે. હાલો આગળ જાઉં હવે. પછી ક્યાંથી આમ વળું છું, અત્યારે ઉનાથી નીકળી ગયો છું. જ્યાં સામે દેખાય છે ને એ ઉના ગામ છે અને ઉનાથી આમ ગીર ગઢડા બાજુ જવું છે. આગળ હવે જ્યાંથી હું રસ્તા અલગ પડશે ત્યાં હું તમને કહીશ. જો આ રસ્તો ઉના બાજુથી આવે છે અને આ બાજુ આમ ગીર ગઢડા બાજુ જાય છે. અને રસ્તામાં જો આવી રીતના બોર્ડ આવશે, બરાબર, અમૃતાલય એમનું. અને આ બોર્ડ આવશે સીએનજી પંપવાળું. તો સીએનજી પંપવાળું અને એ લખ્યું છે ધોણેશ્વર મહાદેવ લખ્યું છે. હવે જાય લગભગ અહીંયા 2 મહાદેવના મંદિર છે હવે એમ કીધું છે. જોઈ પહેલાં કયું આવે એ. તો એ જે એરો છે ને એ આ બાજુ છે. તો આ રસ્તા ઉપર આપણે સીધું જવાનું છે. હાલો, તો મેં જે તમને રસ્તો બતાવ્યો હતો કે ત્યાંથી ટર્ન લીધો, એ રોડ આ છે. આ રોડ આવ્યો એક રસ્તામાં જો ઓલું વ્હાઇટ કલરના મકાન દેખાય ને, એક ગામ આવ્યું હતું. ગામનું નામ લગભગ જુડવડલી છે. ત્યાંથી આગળ આવો એટલે આ પાણી પીવાની આપણે અવેડો કહીએ એ આવે. અને ત્યાંથી આગળ આપણે આ બાજુ જાશું આગળ એટલે એક નદી આવશે. નદી પછી એક કેદારેશ્વર કા કેદારનાથ મહાદેવનું મંદિર છે. ત્યાં જઈને આપણે મળીએ, દર્શન કરીએ અને તમને પણ કરાવું. હા, તો ફાઇનલ ગાડી ચલાવતો અહીં સુધી પહોંચી ગયો છું. આ મારે બેકગ્રાઉન્ડમાં જે રોડ છે એ રોડેથી હું આ રોડેથી હું આવ્યો છું. હવે આપણે આગળ જવું છે, બરાબર. તો હું હળવે હલાવું છું. આવો રસ્તો આવશે. આવો એક રસ્તો છે. આ બાજુ જો નદી છે. રિક્ષાએ ખરેખર આજે ત્રાસ આપ્યો છે. જોઈ લ્યો નદી, જબરજસ્ત નદી, મોટી નદી છે. આ કઈ નદી છે મારે પૂછવું પડશે. અને આ રસ્તો આપણે આમ ચડી જાય ને એટલે આગળ મંદિર છે. હાલો ત્યાં પહોંચીને તમને બતાવું. હાલો, આ રોડથી આવ્યો આમ આગળ જાય છે. એની પહેલાં આ આવી ગયું છે આપણે સનાતન આશ્રમ શ્રી હરિ ગૌશાળા શ્રી કેદારેશ્વર મહાદેવ યુવક મંડળ સંચાલિત. આ ગેટમાં હવે જવાનું છે. આ ગેટમાંથી અંદર આવ્યો પછી આ બાજુ
અવડું મોટું છે. આ બાજુ પણ બહુ મોટું મેદાન છે ને આ પગથિયા ઉતરી અને સામે છે આપણું કેદારેશ્વર મહાદેવનું મંદિર. હર મહાદેવ, હર મહાદેવ. હા છે આપણે કેદારેશ્વર મહાદેવ. આજુબાજુ આ બધા નાના નાના મંદિરો છે. હનુમાનજી મહારાજ બિરાજે છે, શ્રી શીતલા માતાજી છે. અહીંયા આખું કંઈક જંગલ જેવો એરિયો છે. આપણે ત્યાંથી જઈને જોઈએ શું છે. ખરેખર અહીં ચોમાસામાં આવ્યા હોય તો ઓર વધારે મજા આવે. તો સારું, આપણે કેદારેશ્વર મહાદેવના દર્શન કર્યા. હવે આગળ વધીએ. હા, તો કેદારેશ્વર મહાદેવના દર્શન કર્યા અને ખૂબ આનંદ આવ્યો અને તમને પણ કરાવ્યા. બહુ જૂનવાણી મંદિર છે. ઉનાની આજુબાજુમાં આવા ઘણા મંદિર છે, પણ હવે એક દિવસમાં કે બધા મંદિરને એક વ્લોગની અંદર કે બધા મંદિર નથી આવરી લેવાતા. તો આપણે આ મંદિરના દર્શન કરાવ્યા. હવે ઈચ્છા છે કે નેક્સ્ટ છે ને દ્રોણેશ્વર જવાની ઈચ્છા છે, બરાબર. અને આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, થેન્ક યુ.